હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે સવારનો પાવર વયો ગયો છે, હજી પાવર નથી આવ્યો. કેટલા બધા કામ અમારે બધું પેકિંગ કરીને રાખ્યું છે, પણ લેપટોપ ચાલુ થાય એવું નથી. એમ કે એમાં બેટરી લો છે અને અમારું પ્રિન્ટર ચાલુ થાય એવું નથી. એટલે થોડુંક એ છે. સવારે એક તો ફોન આવ્યો તો એમને ગયા છે, હવે સાંજે પપ્પાને ધક્કો ખાવો પડશે એવું છે. તો હવે ધીમે ધીમે. આજે અમારા કામવાળા આંટી લેટ આવ્યા. આશા આંટી આજે બહુ જ લેટ આવ્યા છે. હા, એટલે જો કે અમે ફ્રી થઈ ગયા, બેઠા છે ત્રણેય. અને કેવલ ગયા છે બિલીમોરા, એને કામ હતું પતાવવાનું હતું. તો કે હું એ પતાવ્યું પછી જોઈએ કેટલા વાગે આવશે. એમ કહેતા હતા લેટ થશે આજે, કામ પતાવીને નિરાતે આવશે. એટલે જોઈએ, હજી કામ તો એટલા બધા પડ્યા છે પણ હવે પૂરા નથી થતા. એવું થાય કાંઈક કરીએ ને તો એકને એક કામ નીકળી જ આવે એના જેવું થાય. કાંઈ એકને એક રહી જાય. કાલે તો કેટલા બધા કામ હતા. અમે તો હોસ્પિટલ ગયા ને તો કેવલના કપડાં લેવામાં બધાય કામ રહી ગયા મારે. પણ હવે એને જેટલી વાર લાગી ગઈ આની. હવે કાલે મેં ગયા તા લેટ. ઓલો દેવ આવ્યો હતો તો દેવને મનાવવામાં જ કેટલો ટાઈમ નીકળી ગયો. રોતો તો એટલો એટલે પછી એમાં જ ટાઈમ વયો ગયો. અને આજે તો પપ્પા આવી ગયા છે, એટલે સાહેબ અહીંયા આવ્યા નહીં. 3 દિવસની રજા હતી અને કીધું રોકાઈ જાય અહીંયા. તો કે ના, રોકાવું નથી. પપ્પા આવી ગયા છે. પપ્પા ગયા હતા મોરબી, તો પપ્પા આવી ગયા છે. તો કે ના, હું રોકાઈશ નહીં. એની મમ્મીને એ લોકો ગયા છે અમદાવાદ, એ લોકોને કામ હતું એટલે મેં કીધું તો તું રોકાઈ જા. એને સ્પેશિયલ પપ્પાને ધક્કો ખાવો પડ્યો. એ લોકો ગયા ને તો કે હું ઘરે એકલો રહીશ, પણ અહીંયા નહીં. કેમ કે અહીંયા હું એને ફોન ન આપું અને અહીંયા કોઈ એના જેવડું રમવાવાળું નહીં. ઓમ આખો દિવસ સ્કૂલે જતો રહે એટલે પછી એને ન ગમે અહીંયા. એટલે હવે અહીંયા નથી આવતો. નાનો હતો ને ત્યારે આવતો હતો, હવે નથી આવતો. એટલે એના માટે સ્પેશિયલ પપ્પાએ મોરબીથી ધક્કો ખાધો છે. એટલે પપ્પા પાછા 2 દિવસ પછી પાછા જવાના છે. અમારે પ્રસંગ છે, અમારે બેનની એન્ગેજમેન્ટ ને બધું છે, તો પપ્પાને એ લોકો પાછા ધક્કો ખાશે એવું બધું છે. અત્યારે ચાલે છે, અત્યારે લગ્નની સિઝન છે એટલે નવરા હોય ન હોય બધાને એવું છે. તો કે અમારે નથી, અમારે હવે આવશે. હવે જે પ્રમાણે બધે તારીખ લે એ પ્રમાણે મેરેજની હવે અમારે આવશે મેરેજ. કેમ કે અત્યાર સુધી તો કોઈ હતું નહીં મેરેજમાં. હવે કેવી રીતે કંકોત્રીનું બધે મેરેજનું કેવી રીતે સેટ કરે છે જોઈએ. કેમ કે હવે તો ગરમી એટલી આવશે એટલે હવે ગરમીમાં અહીંથી છે ગામડે જવાનું એટલે તો ભતારી જેવું થઈ જાય. કેમ કે અહીંયા ગામડે તો બહુ તાપ પડે એવું છે. એટલે હવે બાબુ આવશે એટલે બાબુને લઈને કેવી રીતે જાય, શું કરીએ વિચારશું. બધે તારીખ બધે હરખી ભેગી લઈ લે ને તો સારી વાત છે. તો પછી ધક્કો ન થાય. કેમ કે પછી અહીંયાનું થોડું ઘણું કામ હોય તો પછી બધાય ન નીકળીએ કે હારી એમ. પછી હું ને કેવલ જાશું, પછી મમ્મી ને પપ્પા જશે એમ. એટલે કેવી રીતે નીકળીએ છીએ પછી જોવાશે. જોઈએ છે મેરેજની તારીખ બધા લે એ પ્રમાણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું વિચાર થઈ ગયો? માણસને માણસથી દૂર કરવા માટે સૌથી મહત્વનું ભાગ ભજવતી હોય તે જીભ છે. સાચવશો નહીં તો સચવાશો નહીં. સાચી વાત છે. એટલે જીભને સાચવી લેવાની. લપસી જાય ક્યારેક લપસી જાય, ખોટી જગ્યાએ લપસી જાય. માણસને માણસથી દૂર કરી દે. સાચી વાત છે. જીભ કરે તો કોઈ નહીં. પણ આ તો કેવું થાય પપ્પા કે જો બોલતા ના જીભ લપસી જાય એ વસ્તુ તમે કીધું એ સુવિચાર છે, એ બધી વસ્તુ બરાબર છે. પણ કેવું થાય કે કોક વાર આમ કીધું હોય ને, અત્યારે માણસોના મગજ કેવા થઈ જાય કે કોક વાર કીધું હોય ને તો એમ સમજવા ન કરે કોઈ એમ. કેમ કીધું ખાલી એટલે હું પણ આવી જાય એમ. હા, મને કેમ કીધું એમ હું પણ આવી જાય એમ વિચારે ને તો. હા, સાચી વાત છે. ઓકે રંજનબેન, બસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પાવર નથી, હુઈ જવું છે, બધું ભેગું થયું છે નહીં તો સુઈ જવું છે. આ સબેન કામ કરી લે પછી સુઈ જાય. સાચી વાત છે. તો આમ જ ગયો નહીં. અરે બે આવું થયું. હા, ઓછાડના ખૂણા કહેતા હતા ને, હું પછી બતાવું. બીજી વાર કરશું ને ત્યારે બતાવશું. એક બાકી છે ને હજી. હા છે હું બતાવશું. કમેન્ટ તો બધી બહુ બધી આવી છે. કમેન્ટો તો બધી મસ્ત કરે છે બધા. તમે આવો સપોર્ટ કરતા રહ્યો. બસ હવે અમે
ઘણી બધી તૈયારીઓ કરીએ છીએ અને આગળ તમને બધું કહેતા જઈશું, કેમ કે અત્યારે અમારે થોડુંક શોર્ટ વિડીયોમાં છે ને થોડુંક આમ થઈ ગયું છે, પણ નથી મેળ આવતું, એના જેવું થાય. કાલે સન્ડે છે, જોઈએ કાલે કેવલ ઘરે છે તો શું કરીએ, કેમ કે એ ઘરે હોય ને તે દિવસે અમે છે ને આખો દિવસ એની પાછળ જ હોય. 11 વાગે 11:30 ઉઠે, વળી પાછા જમીન પાછા હોઈ જાય, એટલે અમારે કાંઈ કામ ન થાય. કાલે તો મેં એને કહી દીધું છે કે કાલે આટલા કામ તો પૂરા કરવાના જ છે, તમે ગમે તે કરો. તો કે હાઈ કે કાલ તો હું પૂરા કરી નાખે. આજે તો એને કામ હતું એટલે આજે તો એને કમ્પલસરી જવું પડે એવું જ હતું, એટલે હવે કાલ તો બધા કામ પૂરા કરવા જ પડશે, નહીં ચાલે. હવે જોઈએ છે કેમ એકનું કરીએ. સારું ચાલો તો થોડોક તો જો મસ્ત આરામ થઈ ગયો અને બપોર સુતા અંદર ગયા ને થોડીક વાર છે ને પાવર આવ્યો. જોકે પાવર તો આજે 3, 3:15, 3:30 છે કે આવ્યો પાવર. અને આજે પાછું બનાવું છું ખજૂર પાક, કેમ કે ખજૂર પાક કેટલા દિવસથી બનાવો હતો, કેમ કે આ વખતે બહુ ખાવાનો અમારે. હવે તો હું ખાઈશ, કેમ કે હવે મારે ખવાય, 9મો મહિનો બેસી ગયો ને એટલે ખવાય એવું છે. અને દેવાંશભાઈ આજે અમારે સવારે આવ્યા હતા, આજે પપ્પા આવ્યા છે મોરબીથી. દેવાંશભાઈ સવારે 2 બાપ દીકરો આવ્યા હતા, અહીંથી ગયા ને તો રસ્તામાં પડી ગયા ને નાનું થોડુંક એવું લાગ્યું અહીંયા, અને એમાંથી મોટું કર્યું. ટ્યુશન નથી જવું ને મારે આમ છે ને રોવું આવ્યું ને એટલું બધું થયું છે. અત્યારે પપ્પાનો ફોન આવ્યો હતો કે અમે જમવા નહીં, મેં ફોન કર્યો, પપ્પાએ મને ફોટો મોકલો કે વાગી ગયું છે ને એ કે એટલે અમે પડ્યા હતા, ખાલી આડી ગાડી નમી ગઈ હતી ને થોડુંક આમ કંઈક ઘસાણું એવું થયું, એટલે કે ના એટલે જમવા તો નહીં જ આવે, એ જ મામાને ઘરે જવાના છે એટલે. અને આયા એના કાકાએ છે ને બારીમાંથી કાચ કાઢી નાખ્યો બહાર, બારીમાંથી ઉડી ગયો કાચ, એનો ચશ્માનો કાચ. અરે રે હે શું શાક આટલું એટલે 1 રોટલીનું શાક હે પપ્પા. શાક જ ન ખવાય, પછી એક રોટલી હારું શું હોય શાક નથી. એક રોટલી કે પેટ ભરાઈ જાય અડધું. હું કેવું મમ્મી બરાબર ને? આ ઊભો નતો થતો તો તું જ ઊભી હતી અહીંયા. હા ભૂંગરું વારીને ખાતા હતા. હા હા 2 મુઠ્ઠી ખાઈ ગયો, 2 અત્યારે ખાઈ ગયો. સંભારણ સરસ કહેવાય. ડીશ કેમ તમે આવડી જ લીધી? રોટલી હાથમાં રાખી આજે બાપુ? અમે રોટલી ખાવી નહોતી બિંદુ, પણ મારે ખીચડી ખાવી હતી. ભાઈ રંજીત તમારી 2 ગાડી લઈ લીધી, ખાવી જ પડશે છે ને, ખાવી જ પડે ને તો. સરસ કહેવાય. ચાલો બધે ખીચડી ખાવા, છાસ ને ખીચડી ને દહીં ને શાક સંભારો રોટલી ને બધું છે. કેવલને બહુ મોડું થાય એવું છે, એટલે કેવલને કામ છે, એટલે કેવલ કે મારે જમવું નથી, તમે જમી લેજો. એટલે કીધું આજે બેસી જાય, ને તો પછીની રાહ જોવામાં રહીને તો પછી બહુ મોડું થઈ જાય અમારે. એટલે આજે ફાઇનલી કહી દીધું છે કે મારે મોડું થશે, તમે જમી લેજો. નહીંતર હું એની રાહ જોઈને બેઠી હોય કે કેવલ મોડ આવશે ને તે હું એને ભેગી જમીશ એમ. એટલે પહેલાં થોડો નાસ્તો થઈ ગયો હોય એટલે નો વાંધો આવે, પણ હવે આજે બેસી જ જાઉં કીધું એમ. જો કેટલા વાગ્યા? 12 વાગ્યા. કેવલ અત્યારે ઘરે આવ્યા, કે એનું ખબર નહીં કામ હતું, ત્યાંથી ક્યાં વયા ગયા હતા ને ફોને નહોતા ઉપાડતા પાછો, ખબર નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કવરેજ હતું એમાં થયું એવું કે હું જગ્યાએ બેઠો હતો, ફોન ઉપડે એમ નહોતું, એવું હતું. ને વડાપાઉં લઈ આવ્યા છે જો અત્યારે. હાલો બધે વડાપાઉં ખાવા. ખાઈ લે, ખાઈને સીધા હોઈ જાય. હવે હા તો હવે તો એવી કપડી ભૂખ લાગી હતી, વાત જવા દે. જમીન નથી આવ્યા તો બોલતા હતા ને ભાજી ખાધી એમ. ખાવી હતી પણ પછી ટાઈમ ન રહ્યો. શું ખાધું? ઓય તમારું કામ આવું જોઈએ. ઊંઘ જેવી આવે. કંટાળ્યા ના છે? કંટાળો ઓમ નો કંટાળો, ટ્રાવેલિંગમાં થાક લાગે. બાકી બેઠા બેઠા તું કે એટલું કામ કરી દઉં, નથી કરી દેતો. કાંઈક તો સાચું બોલો, કાંઈક તો સાચું બોલો. કાલનો તમારો દી ઉગવા દો ને જો તમારી વાત છે કાલે. એટલે ઊંઘી જવું અત્યારે. એને ખબર પડી ગઈ પપ્પા કાલે મૂકશે નહીં આ એમ. મેં આજે જ કહી દીધું હતું, એટલે મેં તમને આજે જ કહી દીધું ને. તમારે જે કરવું હોય કાલનો દિવસ, તમારો સન્ડેનો દિવસ કાલનો જો તમારો જાય નહીં. કાંઈ વાંધો નહીં. હા
પપ્પા લડવાનું જ છે હવે બસ ભેગું નથી થાય એમ તું કઈ હાવત દીપડો થોડી હો તે હાવત દીપડાની વસ્તુ હાવત દીપડાની વસ્તુ વાત જ નથી થતી અરે આ તો આટલા સન્ડે કાઢ્યા તમે તો હવે આ સન્ડે તો હું પકડું જ ને તમને હે આમ હે બરાબર ને પપ્પા સાચી વાત કે ખોટી વાત બોલો આ તો માંડ હડફેટમાં આવ્યા હા તો કાંઈ વાંધો નહીં કેમ ના થોડી પાડી ના પાડો નહીં ને કાલ તો હાલશે જ નહીં ના પાડશો ને તોય ભલે બાજવાનું થઈ જાય લડી લેવું છે કાલ મારે લડી લે જોઈ લે હે શીંગડા ભરાવા જ છે જો સિંગડા ભરાવાય કાંઈ વાંધો નહીં જોઈ લે ચાલો સારું ચાલ તો હુઈ જવાનું હોય ને પછી જો નાસ્તો કરીને જમીને સારું ચાલો તો જો આજના વ્લોગમાં આટલું જ હતું મારે બોબડાઈ જાય આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ ને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા ને કાલે કેવલની લેફ્ટ રાઈટ છે બરાબર ને સવારથી ચાલુ થશે સાંજ સુધી કાલે એટલું બધું કામ છે એટલે કાલે કેવલને આમ ઘણું બધું કાલના વ્લોગમાં જોવા મળશે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં